સંદેશ ન્યૂઝનું ઓપરેશન પાતાળ, જેમાં અમે ગેરકાયદે કોલસાની ખાણમાં ઉતરી ખનન માફિયાઓનું સામ્રાજ્ય બતાવ્યું. થોડા દિવસથી ચાલતો કાળો કારોબાર અને તંત્રની ઉદાસીનતા પણ બતાવી. સરકારી તિજોરીને અબજોનું નુકસાન અને દટાતી શ્રમિકોની જિંદગી અને તેનો સંઘર્ષ પણ બતાવ્યો. અને સંદેશના ઓપરેશન પાતાળના પડઘા વિધાનસભામાં પણ પડ્યા. વિપક્ષી ધારાસભ્યએ સવાલ કર્યા કે જો સંદેશના પત્રકાર કુવા બતાવી શકતા હોય તો સરકારને કેમ ખબર નથી પડતી. સંદેશનું ઓપરેશન પાતાળ ગૃહમાં ગુંજ્યું. ઓપરેશન પાતાળના પડ્યા વિધાનસભામાં પડઘા. જો અમે કોલસાના કુવા શોધ્યા તો સરકારે કેમ નહીં? ધરતીની છાતી ચીરીને કાળા ગાઢ અંધકાર વચ્ચે લગભગ 100 ફીટ ગુફાનોમાં ઊંડાઈમાં રમાતા ખતરનાક ખેલનો સંદેશ ન્યૂઝે પર્દાફાશ કર્યો. સંદેશના પત્રકારે સુરેન્દ્રનગરમાં ધરતીના પેટાળની અંદર ઉતરીને એ કાળા કોલસાના કાળા ખેલનો પર્દાફાશ કર્યો જે તંત્રના નાક નીચે ચાલી રહ્યો છે. એક એવું સત્ય સંદેશે બેનકાબ કર્યું જેમાં ખનન માફિયાઓ ગેરકાયદેસર કોલસાનો કારોબાર ખૂબ વટથી કરી રહ્યા છે. એક ખાણમાંથી ઉતરી બીજી ખાણમાંથી બહાર નીકળી શકાય એટલી મોટી સુરંગ અમે બતાવી. અને ન માત્ર કોલસાનું પણ અમે રેતી, સફેદ માટી સહિતના ખનીજનું પણ ગેરકાયદે ખનન ઉઘાડું પાડ્યું. અને આખરે અમારા ઓપરેશન પાતાળના પડઘા પડ્યા. ગુજરાતમાં બે રોકટોક ચાલતા ગેરકાયદે ખનનનો મુદ્દો વિધાનસભા ગૃહમાં ગુંજ્યો અને સવાલ કરાયા કે જો સંદેશ ન્યૂઝના મહિલા પત્રકાર કૂવો શોધી લાવે છે તો સરકારને કેમ નથી દેખાતો? સરકારી તિજોરીને નુકસાન કરતા, માનવ જિંદગીઓનો ભોગ લેતા આ ખતરનાક ખેલને સરકાર બંધ કરાવે અને ખનન માફિયાઓ સામે ગુસ્સેટોક હેઠળ કાર્યવાહી કરાય. અધિકારીઓ પણ જો એમની વિરુદ્ધમાં કાર્યવાહી કરે તો એમની એ દાદાગીરી કરી અને એમને ડરાવે છે. ત્યારે એક પત્રકાર દ્વારા આ બધી માહિતી પૂરી પાડી અને જે રીતે ટનલો બનાવી છે આ બધી બાબતની જિયોગ્રાફિકલ રીતે તપાસ કરી અને જે પણ જવાબદાર હોય એની સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ. કોંગ્રેસના ધારાસભ્યના સવાલમાં સરકારે જવાબ આપ્યો કે સરકાર કામગીરી કરી રહી છે. ભાજપના ધારાસભ્યએ સંદેશના પત્રકારને અભિનંદન પાઠવતા કહ્યું કે સરકાર કામ કરે છે. મીડિયાની જે બહેન દ્વારા આમનું સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું અને આખો એક કિસ્સો છે એ પ્રજાની સમક્ષ મૂકવામાં આવ્યો તો, સરકારની સમક્ષ મૂકવામાં આવ્યો તો, હું એક ધારાસભ્ય તરીકે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે મીડિયાના પ્રતિનિધિને પણ અભિનંદન આપું છું. ખનીજ માફિયાઓ ઉપર ત્રાટકી અને 2200 કુવાઓને બુરી નાખવાનું કામ કરતી હોય ત્યારે હું એમ માનું છું કે રાજ્યની સરકાર એક અભિનંદનને પાત્ર કામ કરી રહી છે. સરકારે વિધાનસભામાં કહ્યું કે 2200 કુવા સરકારે ખાસ બજેટ રાખીને પૂર્યા છે. જોકે સરકારને કદાચ એ નથી ખબર કે જે કુવા પુરાવ્યા તેમાંથી મોટાભાગના કુવા પાછા ધમધમતા થઈ ગયા છે. તો કેમ સરકારી તંત્રને એની જાણ નથી? અને ખનન માફિયા તો આખા ગુજરાતમાં બેફામ છે, એ કેમ નથી દેખાતું? બનાસ નદીમાં ગેરકાયદેસર રેતીની લીજો, ગેરકાયદેસર અને કાયદેસર અધિકારીઓ પર હુમલો કરવામાં આવે, મામલતદાર ઉપર હુમલો કરવામાં, પણ કોઈક જગ્યાએ એવું કે વહીવટી તંત્ર કઈ રીતે ભીનું હમે અથવા તો અહીંયા સત્તામાં બેઠેલા કઈ રીતે ભીનું હમેટે. ઓપરેશન પાતાળ બાદ અચાનક તંત્ર ગાઢ નિંદ્રામાંથી જાગ્યું હોય તેમ એક્શનમાં આવ્યું અને સુરેન્દ્રનગર જ નહીં પરંતુ અન્ય જગ્યાએ પણ ગેરકાયદે ખનનનો ધીકતો ધંધો ચાલે છે ત્યાં દરોડા પાડ્યા. થાનગઢના ખાખરાળી સીમમાં દરોડા પાડ્યા. એલસીબી ટીમે દરોડા પાડી 10 ચરખી, 5 ટ્રેક્ટર કબજે કર્યા. 250 થી 300 ટન કોલસાના જથ્થા સાથે એકની ધરપકડ કરી. સાયલામાં ડેપ્યુટી કલેક્ટરે રેડ પાડી. ગેરકાયદે બ્લેકટ્રેપ ખનીજ ભરેલા 7 ડમ્પર ઝડપાયા. અંદાજે 1.25 કરોડથી વધુનો મુદ્દામાલ સીઝ કરાયો. વિરમગામ અને સાણંદ તાલુકા સીમમાં ખનન પર દરોડા પડ્યા. માટી ખનન પર દરોડા પાડી પોલીસે 21 ડમ્પર જપ્ત કર્યા. 3 જેસીબી અને 2 હિટાચી મશીન પણ જપ્ત કરાયા. પંચમહાલમાં ગેરકાયદે રેતી ખનન કરતા 7 ટ્રેક્ટર જપ્ત કરાયા. ગોમા નદીમાંથી રેતી ખનન કરતા ઝડપાયા. કુલ 60 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. જોકે વાસ્તવિકતા એ છે કે માફિયાઓ અને તંત્રની મિલીભગતથી જ આખો ખેલ ચાલે છે.
અને એટલે કાર્યવાહી માત્ર દેખાડાની નહીં પણ નક્કર કરાય. નદીઓને ચીરી નાખતા, ધરતી માતાને છેદી નાખતા આ ખનન માફિયાઓ સામે સરકાર ગાળીઓ કસે તો જ કંઈક બદલાવ આવશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.